બનાસકાંઠાના સરહદી અને પાણીની અછત ધરાવતા ધાનેરા તાલુકામાં યુવાનોમાં હવે દેશભક્તિનું અનોખું જનૂન જોવા મળી રહ્યું છે। તાલુકાના સિયા ગામના વધુ એક યુવાને ભારતીય સેનામાં જોડાઈને કઠોર તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો અને પરિવાર દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। ધાનેરા તાલુકાનું સિયા ગામ હવે દેશના રક્ષકોનું ગામ બની રહ્યું છે, જ્યાં સૌથી વધુ યુવાનો પોલીસ અને સેનામાં જોડાઈ રહ્યા છે। આ પરંપરાને આગળ ધપાવતા સામાન્ય ખેડૂત પરિવારના ગોવાજી બગદાજી રાજપૂતે ધોરણ 12 પાસ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન સાકાર કર્યું છે। આખરી તાલીમ પૂર્ણ કરી ભારતીય સેનાની વર્દીમાં સજ્જ થઈને જ્યારે ગોવાજી ઘરે પરત ફર્યા ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। તેમણે પોતાના માતા પિતાને આર્મીની કેપ પહેરાવી અને સલામી આપીને તેમનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું હતું। જ્યાં એક તરફ પાણીની સમસ્યાને કારણે યુવાનો રોજગાર માટે પરદેશ તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યાં ગોવાજી જેવા યુવાનો રાષ્ટ્ર રક્ષાને પ્રાથમિકતા આપી રહ્યા છે। બીકે ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ફૌજમાં જવાની તેમની ઈચ્છા બાળપણથી જ હતી। कि मैं वो जम्मू कश्मीर अभी मेरा पोस्टिंग था आया था पहले बेंगलोर में पूरी 7 महीना ट्रेनिंग की है। ट्रेनिंग से बाद अभी मैं घर आया हूँ। अभी मैं मेरा पोस्टिंग आया जम्मू कश्मीर में और मैं 21 दिन के बाद जम्मू पोस्टिंग जाऊँगा। फिर मेरे को पहले से फौजी का एक सपना था, मेरा जुनून था एक मेरा फौज। मेरे परिवार में कोई फौजी या कोई सरकारी नौकरी नहीं है, इसलिए मेरे को पहले से जुनून था फौज में एक जाना था। अभी मेरे गांव के बहुत है, फौज में भी है, पुलिस में भी है, सरकारी है, सब सरकारी ड्यूटी है। अभी मेरे परिवार में कोई भी नहीं है, अभी तक सरकारी कोई नहीं लगा, मैं अकेले एक लगा हूँ। और मेरे को पहले से जुनून था। और मेरे भाई अभी तैयारी कर रहा है एक सरकारी नौकरी की, और मैं भी क्या मेरे को सफलता मिली सरकारी। और मेरे गांव के तो बहुत है, मेरे को सपोर्ट किया बहुत गांव करने वालों को, भवानी सिंह ने। और मैं अभी सफलता हुआ मेरी, और मैंने अभी 7 महीना पूरी ट्रेनिंग करके आया हूँ मैं बेंगलोर से। और वहाँ पे मैंने बहुत कठिनाई झेली, अभी मेरे को सफलता मिली है और मैं गर्व मानता हूँ कि मेरे को सफलता मिली। और ट्रेनिंग मैं पूरी करके आया हूँ बेंगलोर में, और अभी मैं जम्मू में पोस्टिंग जाऊँगा। આ પ્રસંગ આજના યુવાધન માટે એક પ્રેરણારૂપ કિસ્સો છે। ગોવાજી અને તેમના સાથી અશ્વિનભાઈ જેવા યુવાનો સમાજને સંદેશ આપે છે કે ગુટખા, બીડી કે સિગારેટ જેવા જીવલેણ વ્યસનોથી દૂર રહીને જો હૃદયમાં રાષ્ટ્રવાદ અને પરિવાર પ્રત્યે પ્રેમ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ યુવાનો પગભર થઈ શકે છે। ધાનેરાના યુવાનોની સેના પ્રત્યેની આ પહેલી પસંદ ખરેખર બિરદાવવા લાયક છે।